ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 1/4/2024થી તારીખ 20/5/2024 દરમિયાન CBRT લેવામાં આવી હતી, જેમાં જે વ્યક્તિઓએ હાજરી આપી હતી તેમને ફીસ રિફંડ મળવાની હતી. 20/6/2024 સુધી જે વિદ્યાર્થીઓને 20/6/2024 સુધીમાં ફી રિફંડ ન મળી હોય તેવા સંજોગોમાં ઉમેદવારોએ 21/6/2024થી 30/6/2024 સુધી મંડળને રજૂઆત કરવાની રહેશે. જેની માટે આપણે સૌપ્રથમ મેલ બોક્સ ઓપન કરીશું, ત્યારબાદ કમ્પોઝ મેલમાં જઈશું, ત્યારબાદ ફોર્મમાં જે મેલ આઈડીથી તમે ફોર્મ ભર્યું હોય તે મેલ નાખીશું. ટુમાં GSSBની મેલ આઈડી ક્લિક કરશું, જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. સબ્જેક્ટમાં રિક્વેસ્ટ ફોર રિફંડ ઓફ એક્ઝામિનેશન ફીસ લખશું, ત્યારબાદ આ ઇન્ફોર્મેશન લખીને નેમ, રોલ નંબર, કન્ફર્મેશન નંબર, એપ્લિકેશન નંબર એડિટ કરશું, જેમાં નીચે યોર નેમ લખીને તમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન નાખી દઈશું. ત્યારબાદ આપણે કમ્પોઝ મેલમાં અટેચ કરશું આપણે ફાઇલને. જે પેમેન્ટ ઓફ ફીસ આપણે આમાં અટેચ કરવાની રહેશે એ અટેચ કરી દેજો. મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે એક પેજનું સ્ક્રીનશોટ અટેચ કરેલો છે. તમે આમાં ફીસ પેમેન્ટ રિસિપ્ટ અટેચ કરવાની રહેશે. ત્યારબાદ સેન્ડ પર ક્લિક આપી દેશો, જેથી તમારી મેલ ગવર્મેન્ટને મળી જશે અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.